સાયન્સ કોમર્સના પરિણામ પહેલા જ શિક્ષણ મંત્રીનો વિદ્યાર્થીઓને સંદેશ અને પરીક્ષામાં સફળ થનારા અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પણ આપ્યા છે અને સાથે જ પરીક્ષામાં સફળ ન થનારાઓને ફરીથી ચાન્સ મળશે, ડિપ્રેશનમાં ન આવવા શિક્ષણ મંત્રીની અપીલ છે। તો સફળ ન થનારા વિદ્યાર્થીઓને 1 મહિના પછી ફરીથી પરીક્ષાનો ચાન્સ મળશે તેવું કહી અને ડિપ્રેશનમાં ન આવવાની અપીલ કરી છે। असफल થયેલા વિદ્યાર્થી કાલે સફળ થશે તે માટે હું તેમને અભિનંદન પાઠવું છું। મિત્રો આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું પરિણામ છે। તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે ને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે। ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે, પરંતુ પરિણામ તો આવશે। સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું। એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે, પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો, માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં। તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે।